જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 21 છે, સવારના 8 વાગ્યા છે। ભાખરી અને ચા બનાવી દીધો છે। જોઈએ મોહન શું કરે છે, સાહેબ શું કરે છે। મોહન મોહન શું કરો છો? મોહન ભાખરી ખાય છે। પહેલાં ચા ને ભાખરી ખાધી, હવે ભાખરી અને ચટણી ખાય છે। અને સાહેબ તો નહીં, સાહેબ શિખર બહાર જતા રહ્યા લાગે છે। સાહેબ શિખર ચો જ્યાં એ ચોક બહાર જ્યાં લાગે છે। પુષ્પાબેન પ્રજાપતિ, તમે ફ્રીજ ખોલીને શું કરો છો? આજે ફ્રીજ સાફ કરવાનો વારો લેવાનો છે। ફ્રીજમાં કેટલું બધું બંધાતું થઈ ગયું છે, તો આજે ફ્રીજ સાફ કરી અને એને કમ્પ્લીટ કરવાનું છે। એટલે ફ્રીજનો વારો લેવાનો છે। બરોબર, બધું બહાર નીકાળી દઉં અને પછી બધું સાફ કરી અને પછી સાફ કરી દઉં આખું ફ્રીજ। ફ્રીજ બરોબર સાફ કરવું, અંદર બેક્ટેરિયા થઈ જાય છે, વિષાણુ થઈ જાય છે, ખાવાની જમવાની સામગ્રી બગડતી હોય છે। લોટ બાંધીને ફ્રીજમાં રાખવો યોગ્ય નથી। શાકભાજી કોઈ પણ વસ્તુ ફ્રીજમાં રખાય નહીં। પાણીના બોટલ, શાકભાજી, મસાલાના પેકેટ વગેરે રાખી શકાય, બાકી રોધેલી કોઈ પણ વસ્તુ ફ્રીજમાં રાખી શકાતી નથી। દૂધ ફ્રીજમાં રાખી શકાય, ઠંડક રહે, દૂધ બગડી ના જાય એટલા માટે। બધું કાઢી અને પછી ફ્રીજ સાફ કરી દઉં। પહેલા બધું કાઢી દઉં ડીશો અને પછી આખું ફ્રીજ સાફ કરી અને પછી ઘરનું કામ કરું। ચલો ઓકે। આપણું ફ્રીજ મસ્ત સાફ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે। અને એના ખાના બધા ધોઈને તડકે મૂકી દીધા છે। બધા તપી જાય સરસ, લૂસીને પછી ગોઠવી દઉં। ત્યાં સુધી તડકા તપવા દઉં ને થોડી વાર ફ્રીજે પણ ખુલ્લું રહેવા દઉં, એટલે જે ગંદકી હોય એ જતી રહે। ફ્રીજ તો આપણું મસ્ત થઈ ગયું છે। આપણું ફ્રીજ હવે સાફ થઈ ગયું છે અને મેં બધું ગોઠવી પણ દીધું છે। આપણું ફ્રીજ જો મસ્ત મેં સાફ કરી દીધું છે અને બધું ગોઠવી પણ દીધું છે। આપણું ફ્રીજ મસ્ત સાફ થઈ ગયું અને મેં ગોદડા પણ તપાડવા મૂકી દીધા છે। ગોદડા તપાડી અને પછી બીજું કામ કરીએ। જો ગોદડા પણ તપાડવા મૂકી દીધા છે। બપોરના 12 વાગી ગયા છે અને એક બાજુ મગ અને ભાત અને લોટ પણ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે। હું એક બાજુ મગ બનાવ્યા છે, બાફા મૂકી દીધા છે મગ, અને એક બાજુ ભાત મૂકી દીધા છે। કામ તો થઈ ગયું છે, પોતા એકલા બાકી છે। આ એક બાજુ લોટ બાંધીને મૂકી દીધો છે મેં। મગ વઘારી અને પછી શાક વઘાર દઉં મગનું, અને પછી ખાવાનું ફોન કર્યો એટલે આ લોકો આવીને ખાઈ લે। ચલો હવે બધા ખાવાવાળા આવી ગયા છે। દક્ષુ અને મોહન ખાવા આવી ગયા છે। ચલો એમને ખાવા આપી દઈએ। દક્ષુભાઈ તો શું કરે છે આઈફોનમાં? મોહન, દક્ષુ શું કરે છે? ચલો ખાવા હેડો, ચલો ચલો પૈસા 246। દક્ષુએ કંઈક પાર્સલ મંગાવ્યું હતું, પાર્સલ આવી ગયું છે। હવે પાર્સલમાં શું છે એ તો ખબર નથી મને, પણ કંઈક એને જીન્સ મંગાવે તો એ લાગે છે। કંઈક પાર્સલમાં શું છે એ તો એ આવશે ત્યારે જ ખોલશે। તો ઘડી પાર્સલ શું પડી રહ્યું એમાં શું છે તો કંઈ ખબર નહીં। આ રીતનું છે પાર્સલ। આ તો મેં વોશિંગ મશીનનું કવર મંગાવ્યું હતું, એનું પાર્સલ આવ્યું છે।
વોશિંગ મશીનનું કવર છે. વોશિંગ મશીનનું કવર મેં મંગાવ્યું તો એનું પાર્સલ આવ્યું. ચલો કવર હવે વોશિંગ મશીનને લગાવી દઈએ. કેવું લાગે છે તે જોઈ લઈએ. નવું મંગાવ્યું છે કવર. હવે વોશિંગ મશીનને લગાવી દઈએ કેવું લાગે છે તે કવર. વોશિંગ મશીનનું કવર લગાવી દીધું છે. કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો. મારા ઘરે મહેમાન આવી ગયા છે. બે નાના નાના ભૂલકાઓ આવી ગયા છે. કોણ આવી છે? તમારું નામ બોલો. અને તારું ભાઈ? રુદ્ર. વ્યોમી રુદ્ર બે આવી ગયા છે. હવે મોજ મસ્તી કરશી. મજા આવી જશે ને. જુઓ મહેમાન તો શું કરે છે. મહેમાન ચા બનાવતા લાગે છે. મહેમાન શું કરો છો? ચા બનાવો છો? તને ચા બનાવતા આવડે છે? રુદુ અને એના મહેમાનને ચા બનાવતા આવડે છે જો. મહેમાન તમને ચા બનાવતા આવડે છે? મહેમાન આવ્યા છે તે શું બનાવીશું ખાવાનું? ભાજી બનાવવાનું કોઈ છે. મહેમાન લસણ ફોલે છે ને હું બેહી રહ્યું. લસણ ફોલવાનું નહીં મારે. મહેમાન શું ખાશો? હા બનાવ બનાવ. શાક લેવા આવી ગયા છે. શાક માર્કેટમાં આવી ગયા છે શાક લેવા. હવે લઈ લઈએ શાક જે લેવું હોય. જોઈએ હવે શું શાકના ભાવ છે ને શું છે બધું એ શાક માર્કેટમાં આવી જશે. ચલો શાક લઈ. શાક માર્કેટમાં જો છે ભીડ છે બરાબરની ભીડ છે. શાક તો બહુ જ મોંઘું હતું. હવે ત્યાં જઈને રસોઈ બનાવીએ. કંઈક ભાજી બનાવવાનું કહેતા હતા તેઓ ભાજી બનાવી દઈએ. હેલો, શું કરો છો બે જણા? અમે શાક સમારીએ છીએ. ભાજી પાઉં બનાવવાનું છું તે ભાજી પાઉં માટે બધું સમારીએ છીએ. હું પરોઠા માટે લોટ બાંધું છું. અને છોકરા ડાન્સ કરે છે અને હું લોટ બાંધું છું પરોઠા માટે. પિનલ ભાજી બનાવવા માટે બધું શાક સમારું છું. ઓકે, ભાજીની તૈયારી થઈ ગઈ. આ ભાજી વગાડું છું. ભાજી માટે તેલ મૂકી દીધું, ગરમ કર્યું. તેલ ગરમ થયું એટલે મેં જીરું નાખ્યું, વટાણા બી ઉમેર્યા, કેપ્સિકમ નાખી. હવે કેપ્સિકમ ચડી ગયા એટલે થોડી ડુંગળી નાખીશું અંદર. ડુંગળી ચડી જશે એટલે પછી થોડા ટામેટા નાખીશું. બરાબર. નાખીશું પછી ભાજીની બધી તૈયારી કરીશું. બધું નાખીશું. ટામેટા નાખ્યા. હવે ટામેટાને આગળ વળવા દઈશું. વળી જાય એટલે પછી બધો મસાલો કરીશું. બા તમે શું કરો છો? આજે મારે આરામ છે. આજે મારે શાંતિથી બેહવાનું. પિનલ આવી છે એટલે આજે મારે રસોઈ કરવાની નથી. આજે હું શાંતિથી બેહવાની છું. અચ્છા, ટમાટર ચડી ગયા? ટામેટા ચડી જાય એટલે પછી આપણે અંદર બધો મસાલો કરીશું. મરચું, મીઠું, ધાણા જીરું બધું નાખીશું. ચાલો અહીંયા આપણો
પાવ શેકાય છે અને ભાજી તૈયાર થઈ ગઈ, જોડે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. જોઈએ છોકરો શું કરે છે. મમ્મી બેન શું કરો છો? મસ્તી કરો છો? છોકરો મસ્તી કરી ગયો. ખિસકોલી અને એક છોકરો ઊંઘવાની તૈયારી કરે.